ગુજરાતના ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ છે। સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતના ધરતીપુત્રો આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે। આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે। 8 અને 11 માર્ચ વચ્ચે પશ્ચિમી વિક્ષેપો આવશે। 10 થી 12 માર્ચ વચ્ચે જબરો પશ્ચિમી વિક્ષેપ આવશે। 18 થી 20 માર્ચ વચ્ચે પણ પશ્ચિમી વિક્ષેપ આવશે। અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। 25, 26 અને 27 માર્ચે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી ઘાતના સમાચાર છે। સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી વરસાદના એંધાણ છે। માર્ચ મહિનામાં સતત પશ્ચિમી વિક્ષેપો આવશે। ગુજરાતના ખેડૂતોએ સાવધાન રહેવું પડશે। આગામી સમયમાં હવામાનમાં ભારે પરિવર્તન થવાની શક્યતા રહેશે। તારીખ 5, 8, 10, 11 આસપાસ 25 આવવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 20 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। તારીખ 25, 27 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 10, 11, 12 25 વિક્ષેપ જબરો છે અને તેની ગતિવિધિ લાંબી જશે। આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। સમગ્ર ગુજરાતમાં વરસી શકે છે કમોસમી વરસાદ। ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે આકાશી આફત। કચ્છના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી છે। જોરદાર પવન અને વંટોળ સાથે વરસી શકે છે વરસાદ। ખેડૂતોના પાક પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે। રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક અંશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય।